Hi, this is Boski Nathwani, and today we are just going to talk about the fashion show, upcoming fashion show, which is on 21st of December. So meet our sponsors. He is Sunil Bhai from Fabric Hub. He is a powered by sponsor. She is Sheetal Hingu, the makeup artist, and she's a co-sponsor. She's Kazumi, Aza Creation, and he's Dipesh Bhai from Mona Opticals, our co-sponsor. So we all are here together. અમે લોકો ભેગા થઈને વી આર ગોઈંગ ટુ જસ્ટ ટેલ યુ કે ફેશન શોમાં શું ધમાલ થવાની છે અને બિહાઇન્ડ ધ સીન શું બ્લન્ડર્સ કર્યા છે. સો લેટ્સ સ્ટાર્ટ. સુનિલભાઈ, સૌથી પહેલા વી સ્ટાર્ટેડ બાઇંગ ફેબ્રિક્સ ફ્રોમ યુ, રાઈટ? અમે લાસ્ટ ફેશન શોમાં બી તમારી જ પાસેથી બાય કર્યા હતા. તો તમને શું અનુભવ છે? લાસ્ટ ટાઈમ જે ફેશન શો હતો એ ડિજિટલ પ્રિન્ટ હતું. એક સ્ટુડન્ટની આપણે અલગ અલગ પ્રિન્ટ્સ કરી હતી. ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ. પણ સ્ટુડન્ટ સાથે ડીલ કરવું બહુ ઇઝી હતું કારણ કે દે વર ફાઇનલ યર સ્ટુડન્ટ્સ. પણ આ વખતે કેવું છે, બધા ફ્રેશર છે એટલે બધાના માઇન્ડ એકદમ બ્લેન્ક છે. તો આ વખતે ડીલ કરવું થોડું ડિફિકલ્ટ છે. તો એ હિસાબથી અત્યારે બધા સ્ટુડન્ટ સાથે છે ને ફેશન શો માટે બહુ પ્રોબ્લેમ્સ થઈ. પછી અત્યારે જેમ ટાઈમ ગયો પછી ઓન ગોઈંગ બધા ઇઝી થઈ ગયા. અત્યારે બધા સાથે કામ કરવાની બહુ મજા આવે, સમજવા માંડ્યા. અને પછી પહેલા એ લોકો સૌ બ્લેન્ક હતા, રાઈટ. હવે જેમ સમજાય છે એમ ઇઝી ગોઈંગ થઈ જાય. તમારી પાસેથી ઘણા જણ ફેબ્રિક લેતા હશે ને પછી ડ્રેસ કરાવતા હશે, જેવી રીતે તમારું ડ્રેસનું કામ છે. સો હાઉ ડુ યુ જસ્ટ ટેક ધ ફેબ્રિક્સ એન્ડ હાઉ ડુ યુ ડીલ થિંગ્સ વિથ પીપલ? લાઈક તમે સુનિલભાઈ લોકો હારે જ વધારે કામ થતું હશે. જનરલી શું થતું હોય કે ફેબ્રિક લેવા જતા મેઇન ચેલેન્જિંગ આઉટફિટ બનાવવું હોય ને ત્યારે ફેબ્રિક સેલ કરવા વાળા તો ગમે એમ સેલ કરી દે છે. એ વિચારતા જ નથી કે કયા ફંક્શનમાં કઈ ટાઈપનું ફેબ્રિક જોઈએ. પણ એ અમારું મેઇન કામ છે. અમારી માટે ચેલેન્જ થઈ જાય જ્યારે કસ્ટમર ફેબ્રિક લઈને આવે છે ત્યારે કે આને કેવી રીતના મોડિફાઈ કરીને આ બોલિવૂડમાં યુઝ કરશું કે પછી આપણે સંગીતમાં યુઝ કરશું. કે એ ફેબ્રિક સ્ટોરનું કામ તો એકદમ ઈઝી છે કે ચાલો કટ કરી દીધું, પણ આપણું કામ વધી જાય છે પાછળ. એમ થઈ તો ચાલે. ખાલી ડ્રેસીસ કરીને બી લાઈક એના બોડી સ્ટ્રક્ચર વેસ્ટ લગાવવાનો મેકઅપ આર્ટિસ્ટનું જ વધારે કામ હોય છે. ઓલમોસ્ટ સેમ તમે કીધું એવી રીતે કે આ કરવું ઈઝી છે, તમારે બનાવવું ઈઝી છે. એ જ વસ્તુ કે તમારે કોસ્ચ્યુમ ઉપર તમારે મેકઅપ કેવી રીતે કરવું, એ જ સેમ વસ્તુ કે ભાઈ ઇનોવેશન લુક છે તો એમાં હેરસ્ટાઇલ કેવી આપવું, મેકઅપ કેવું ટ્રેન્ડિંગ છે તો કેવી રીતે બ્રાઇડ્સને કરી આપવું, એ અમારા માટે ઘણું ચેલેન્જિંગ થઈ જાય છે ત્યારે એ ટાઈમમાં. પણ તમારી પાસે આ એક ચીજ આપણે નોટ કરી, બધાને બીજાના કામ ઈઝી લાગે છે, અમારી પાસે હવે ત્યારે સૌ બ્લેન્ક માઇન્ડ થી આવતા કે અમને શું અમને એ લોકોને એટલું ઇમેજિન કરાવવું પડે ત્યાં સુધી આમની પાસે પહોંચે. એટલું ઇમેજિન બધું રેડી થઈ જાય ના બસ. એક્ચ્યુઅલી કેવું હવે ત્યાં ડ્રેસ સિલેક્ટ થઈ ગયો, હવે ડ્રેસ કેવું હોય એની ઉપર આ સ્પેક શૂટ થશે કે નહીં થાય, હવે લેન્સીસ કોન્ટેક્ટ લેન્સીસ શૂટ થશે કે નહીં થાય, પછી ભાઈ આમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય તો હું સારી તો લાગીશ, હું સારો તો લાગીશ. એવા બધા ક્વેશ્ચન્સ અમારી પાસે 1 કલાક સુધી બધા પૂછતા હોય. તમારે ફંક્શન વાઇઝ અલગ લેન્સીસ અત્યારે ક્રિએટ હા, ઘણી વાર એવું થયું છે. સપોઝ અત્યારે આપણે મોસ્ટલી હવે મેકઅપ આર્ટિસ્ટમાં જે લોકો જઈએ તો કલરફુલ લેન્સીસ. હવે સપોઝ કોકની કોઈ થીમ બ્રાઉન કલરની હોય, જ્યારે ડ્રેસ હોય એનો બ્લુ નું ડ્રેસ યા પર્પલ હોય, તો એની પાસે લોટ્સ ઓફ વેરાયટી માંગે કે યાર બ્રાઉન માં લાઇટ બ્રાઉન નથી, ડાર્ક બ્રાઉન ના આવે, એવું ના આવે. તો આમાં એક્ચ્યુઅલી આટલું જ આવે. ફેબ્રિકમાં શેડ્સ અમે આપી શકીએ કે 0 to 100 અલગ શેડ્સ આપી. અમારામાં શેડ ફિક્સ જ હોય કે આટલા શેડ્સ આવે છે. તમે કપડા ડાય કરવાનો લેન્સ ડાય કરશે, ટ્રાય કરવું પડશે. રાઈટ. બટ એમાં બી આપણે હમણાં ઘણી બધી એવી બ્રાન્ડ્સ આવે છે ને આપણે નવી બ્રાન્ડ્સ બી હમણાં લોન્ચિંગ થઈ છે ફ્યુ મંથ પહેલા. જેમાં બ્રાઉન શેડમાં બી ઓલમોસ્ટ 5 to 6 વેરિયન્ટ્સ આવે છે. લાઇટ બ્રાઉન, પિંક બ્રાઉન, ઘણા બધા આવે છે. જેમ ડ્રેસીસમાં એમ આવી રીતે પણ હવે ધીરે ધીરે આપણું જેમ ડેવલપ થતું છે. અમારું ડ્રેસિંગ રેડી થાય એટલે ભાઈ પાસે શું કે પહોંચાડવા દેવા. અમારી બ્રાઇડ્સ આવતી હોય ને તો અમે લોકો એ લોકોનો સ્કિન ટોન બી અમારે એવી રીતે કેવું પડે કે ભાઈ આ કલરના લેન્સ પહેરો તો સ્કિન આખો મતલબ એ લોકોનું સ્કિન ટોન થોડું ચેન્જ લાગે એમ. હા, તમારે બધા પિન માંથી લઈને આવતા હશે, તમને બી ફોટોગ્રાફ પિન માંથી લઈને આવે, પોતાનું બોડી સ્ટ્રક્ચર અલગ હોય તો તમે એ સેમ ફેબ્રિક પિન માંથી તમે ગોતી શકો કે તમે એને કેવી રીતે કન્વિન્સ કરો કે બેન આ કપડું છે એ 15,000 પર મીટર છે અને તમે અહીંયા લેવા આવ્યા તો 200 રૂપિયા પર મીટર. સૌથી ડિફિકલ્ટ એ છે કે એ લોકો જે બોલિવૂડના ફોટોસ, પિન્ટરેસ્ટ માંથી વિડીયોસ બધું એ લોકો એ પ્રમાણે લઈને આવતા. એ લોકોના લહેંગા છે લેક્સ ઓફ રૂપીસમાં બનતા હોય ને આપણે 5,000, 10,000, 15,000 માં વિથ સ્ટિચિંગ એ લોકોને કમ્પ્લીટ કરાવવું હોય. હેન્ડવર્કના ફોટોસ ડીલ કરીને એ લોકો કે રેડી મોમેન્ટ એ પોસિબલ નથી.
એમાં આપણને ડિઝાઇનિંગ ને બધું કરવું પડે. ઘણી વાર તો શું થાય કે જ્યારે એ લોકો Pinterestમાં મૂક્યું હોય ને ત્યારે ઓન ધી સ્પોટ સમજી લો કે એક વીકમાં સેમ ફોટોગ્રાફ્સ લઈને આવતા હશે, પણ ઈ તો એને વિચારવાનું જ ના આવે કે આ મને સૂટ થશે કે નહીં થાય એમ. જનરલી શું થતું હોય કે આપણે બસ બધાને મારે પહેરવું છે વેસ્ટર્ન પહેરવું છે વેસ્ટર્ન પહેરવું, પણ અમુક લિમિટ સુધી તમે રેડી કરી શકવા જોઈએ. એ રીતના આપણે આઉટફિટ રેડી કર્યું હોય તો એટલીસ્ટ ફંક્શનમાં 5-10 જણા હોય કે સામે આપણે કોઈ એમ તો નથી જ કહેવાનું કે નથી ગમતું તમને સૂટ નથી થતું, પણ ઈ વસ્તુ ફોટોગ્રાફ્સ ને આ શું કહેવાય ફેબ્રિક લેવા જાય ત્યારે કસ્ટમરને કેવા વિચાર જ નથી આવતા એમ કે સેમ અમારી પાસે બી ગાઈડ્સ આવે ને પિન્ટરેસ્ટમાં ફોટોસ પોતાના ફેસના ફીચર્સ કેવા છે, એનું સ્ટ્રક્ચર કેવું છે એ નથી હા, જોતા. એ સીધું કે બસ આ મેકઅપ મને જોઈએ છે. જોઈએ એટલે એ બધી ચેલેન્જ ઘણું આવે છે એમાં. Yes, એ બધી વસ્તુ ઘણી થાય. ત્યારે અમે બ્રાઇડને સમજાવીએ કે તમારા માટે આ બધી વસ્તુ સ્પેશિયલ ડે છે તમારો, જે લાઈફ ટાઈમ મેમરીઝ છે, જે ફર્સ્ટ ટાઈમ જ આ બધી વસ્તુ ખાવાની છે. સો એના માટે સ્કિન કેર જરૂરી છે કે જે ઘણા મહિના પહેલેથી શરૂ થતી હોય કે કરવાની હોય પ્રિપેરેશન ને બધું એમ ત્યારથી તો એ રિઝલ્ટ મળે. ડાયરેક્ટ તો એ કંઈ અને ફીચર્સ ચેન્જ નથી કરી શકવાના. મેઇન પોઈન્ટ મેકઅપ જે છે એ દેખાવાનું જ છે. Sure. તમે જ્યારે ફેશન શોમાં આપણે રાઉન્ડમાં ડિસાઇડેડ કે આપણે અમુક ફ્રેમ્સ આપણે આપશું, સો વોટ ઇઝ યોર પ્લાન એન્ડ કોને પહેરાવશું, કઈ ટાઈપના, આવો તમને આઈડિયા કેવી રીતે આવે? આપણે સડનલી કેવું છે ચિલ્ડ્રનમાં હમણાં મોસ્ટલી બધા પેરેન્ટ્સ હોય છે કે ના મારો સન કે મારી ડોટર્સ ગુડ લુકિંગ લાગવા જોઈએ તેમ આપણે વિચારીએ. હવે સપોઝ આપણું ચિલ્ડ્રન નામ છે ને તો મારો એવો આઈડિયા હતો કે આપણે એમને કલરફુલ કલર સોનિયા કરીને આવે છે, જેમાં અલગ અલગ કલર્સના લાઇટ પિંક પર્પલ ને એવા શેડ આવે છે, જે થોડીક અવેરનેસ આવે કે આવા શેડ બી આવે ને જ્યારે આપણે આપણા ચાઇલ્ડ્સને એ ચિલ્ડ્રનને પહેરાવીએ કેટલા ક્યુટ એન્ડ સારા લાગે છે ને, એટલે એવો વિચાર મને આવ્યો. અને આપણા જે સારા એવા મોડલ્સ છે એના માટે આપણે કોઈ સારી કોઈ બ્રાન્ડ છે ડિઝાઇનર કલેક્શન છે, થોડુંક ડિઝાઇન માટે બી અવેરનેસ આપણે અહીંયા બહુ જરૂરી છે. તમને કોઈ ફોટો લઈને આવે મને આ વાત સાંભળી લીધો ઘણા બધા હું પોતે પણ જાઉં છું અને આવા જોઈએ પછી આપણને શું થાય ન થાય. હા ઈ છે એવું કોક વાર એવું થાય કે ભાઈ મને આ મંગાવી આપો, પછી અમે એમને કદાચ મંગાવી આપી પછી કે આદિપેશભાઈ આ તો સૂટ જ નથી થતા, એક કામ કરો તમે આ રાખો તમે બીજા બતાવો પછી અમે તમે સેલ કરી નાખો, એવા ઇશ્યુઝ પણ આવે. પણ કોઈક ને બધા જ ફિલ્ડમાં અત્યારે Pinterest ને ફોટોગ્રાફીનું ને જે વસ્તુ વધી ગઈ છે એ બહુ હેક્ટિક કરે છે એમ કહી દો ચાલે. ઘણીવાર તો કેવી રીતે થાય, જેમ કે બ્રાઇડના વેડિંગ જાન્યુઆરી હોય તો એ લોકો આફ્ટર મે દે સ્ટાર્ટ ટુ સર્ચ ફેબ્રિક. એક વાર આવે, 2 વાર આવે, એ રીતના એમ ડિસેમ્બર સુધી કે નવેમ્બર સુધી ઘણી બધી વાર આવે. આ તો હું જોઈ ગઈ હતી, આ તો હું જોઈ ગઈ હતી, લઈ થોડી ગયા હતા તમે જોઈ ગયા હતા. એટલે 6 મંથ્સમાં એટલું ફેશન ચેન્જ થઈ જાય કે અત્યારે આ ટ્રેન્ડિંગ વસ્તુ છે તો કન્ટિન્યુ આનો પર બધા વાત કરે. એટલે 6 મંથ સુધી એ લોકો એટલા ઘણા બધા એવા ક્લાયન્ટ છે કે 6 મહિના સુધી પહેરે જ રાખે. તો એ રીતે બી બહુ ઘણી વાર પ્રોબ્લેમ થાય. આપણો રોલ આવતો હોય ઈ તો સમજી લો 25-30 મિનિટ કાંઈ એક જ વારમાં કટ નથી થઈ જવાનો, તો ઈ તો દેખાવાનો જ છે ને. એટલી 6 મંથ સુધી તો 50% બી નીકળી જાય. આ તો મેં જોઈ ગયા, હજી કઈ ન્યુ નથી, શું જોઈ છે ન્યુમાં? બસ સેમ પ્રોબ્લેમ અમારી સાથે હોય. આજે કોઈ બી ફ્રેમ્સ લઈએ તો ઓલમોસ્ટ એના 5 to 6 કલર્સ અમારે પરચેસ કરવા પડે. હવે અમારે આજે કોઈ બાઇંગ દેવું હોય તો અમે 10 કોઈ અલગ અલગ શેડ્સ લીધા હોય, 50 પીસીસ ત્યાં. હવે 3 મંથ્સની અંદર એ લોકોને કંઈક નવું જોતું હોય આવે ને, અને આ તો લાસ્ટ ટાઈમ જોયું, આઈ નો તમે જોયું હતું, અમારે એ અપડેટ થતું રહેતું હોય. બટ એવું ન હોય 100 પીસ વેચાઈ જાય તો 100 પીસ પાછા રિફિલ કરવાનું ને એ પ્રોબ્લેમ્સ થતી રહેતી હોય. અને અત્યારનું તો અમારા ફેશનમાં તો કંઈક 10-12 દિવસ 15 દિવસ છે ને કંઈક ને કંઈક નવું આવ્યા જ રાખે છે. હમણાં તમે જુઓ તો રેબનના જે શેડ્સ આવે છે એ વાળા એ બી મેટા આવેલા છે, એ બી ફૂલ ફ્લેજ થી ચાલે છે, બધા નવું જોતું હોય છે. વિડીયોગ્રાફી થાય છે, વિડીયોગ્રાફી વાળું થાય છે, એઆઈ વાળું છે. બધા ફિલ્ડની ચેલેન્જીસમાં અમારી વાત કરીએ ને, અમે ચેલેન્જીસ લેવા સૌથી વધારે કસ્ટમરને વેડિંગ આવતા હોય ને એટલે સીધા વેટ લોસ ઉપર આખો વિચીન ઉતરી જાય. એમ ટૂંકમાં મારે વેટ લોસ કરી લેવો છે એટલે મેં થી સ્ટાર્ટ કર્યું હોય જેમ ભાઈએ કીધું એમ, અને પછી જીમ જોઈન કરે, મેઝરમેન્ટ આપી ગયા હોય, પછી 2-3 ઇંચ વેટ લોસ કરીને આવે એટલે અહીંયાથી ફિટિંગ નથી આવતું, આમ નથી આવતું, એટલે ઈ એક મોટી ચેલેન્જ આવે. અને કાં પછી અમુક બ્રાઇડ કે બસ ના છેલ્લે સુધી આમ લડી લેવું હોય એમ કઈ તો ચાલે કે 15 days પહેલા એમ કે સ્ટીચ કરી દેજો ને, ત્યારે ડિસેમ્બરમાં કેવી સીઝન હોય કે વેઇટ લોસ ની વેઇટ કરીને પોતે ટેન્શનમાં આવે અને બીજાને બધા ટેન્શનમાં લઈ લે એમ કઈ ચાલે. પોતપોતાની challenges છે.
તમે ફેશન શોમાં જ્યારે અત્યારે મેકઅપ હાથમાં લીધો છે તો તમારી સ્પેશિયાલિટી શું છે? તમે કઈ ટાઈપના મેકઅપ કરવા માંગો છો? હું આમ તો ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ છું, તો વિચારું છું કે ફેશનની ઇન્ડસ્ટ્રીમાં હું મતલબ અત્યારે મેં કર્યું છે તો એ રીતના મેકઅપ હું મારું પ્રેઝન્ટ કરીશ. અને આપણે તો બધી કસ્ટમાઇઝ જ હોય છે. હવે આટલા એની ટાઈમ બધા રેડી આ બધા ફેબ્રિક્સ કમ્પ્લીટલી ડાઇંગ, કમ્પ્લીટલી ડિજિટલ, વેરી સો ઇટ્સ અ લિટલ ચેલેન્જિંગ. સો નાઉ એક ચીજ આપણે બધાની કોમન હશે કે બધા પોતપોતાની ફિલ્ડમાં માસ્ટર છે, વી નો દેટ, ઓકે. અને હવે થિંગ્સ આર ચેન્જિંગ. પહેલા અમે લોકો પેપર એડ આપતા હતા, હવે કોઈ પેપર એડ નથી આપતું. હવે સોશિયલ મીડિયા, ઇન્સ્ટા, ફેસબુક, પોડકાસ્ટ, કોન્ટેન્ટ, ક્રિએટિવિટી. How do you all cope up with that? How do you learn? Because we all are in mid age, right? આપણે યંગસ્ટર્સ છે ને તો બધું આવડે છે. હાઉ ડુ વી કોપ અપ? તમે કઈ રીતે આ ચેલેન્જ એક્સેપ્ટ કરો? એના માટે તો મેઇન વસ્તુ કે પહેલા તો સોશિયલ મીડિયા હેન્ડલ કરી શકે એવા મસ્ત બાઇક એટલે ટૂંકમાં કે એને હાયર કરવા પડે છે. અને પછી ઈ જ્યાં સુધી આપણો ટેસ્ટ સમજે નહીં કે આ રીતના એને પોસ્ટ કરવું જોઈએ. ઘણીવાર શું હોય કે બસ આપણે ટૂંકમાં એમ કે કંપનીઝ ઘણી બધી સોશિયલ મીડિયા વાળી ઊભી થઈ જાય છે પણ બધા એનું સમજી શકે એવું કન્ટેન્ટ સમજી શકે ને એવું આમ રેર કેસમાં હોય છે, એટલે બહુ ડિફિકલ્ટ પડે છે. એમ કઈ ચાલે. અત્યારે કઈ રીતે હોય છે કે ફની વે માં કોઈને એક્સપ્લેન કરવું ને તો જલ્દી સમજાઈ જાય છે. એક તો વ્યૂઝ જલ્દી મળે છે, એટલે જે ટ્રેન્ડ હોય એને ફોલો કરવું પડે, એ પ્રમાણે વિડીયોગ્રાફી લેવી પડે અને પછી બધું ટ્રેન્ડ પ્રમાણે ફોલો કરવું પડે. તો ફની વે માં માણસોને જલ્દી કેચઅપ થઈ જાય છે, એ થોડુંક ઈઝી લાગે. તમારું તો બિફોર આફ્ટર તો ઘણું ચાલે. મારી બિફોર આફ્ટર બહુ જૂનું થઈ ગયું છે હવે. એટલે હવે ટ્રેન્ડિંગ જે રીતના અમારી મેકઅપના ફિલ્ડમાં ગઈ જે ટ્રેન્ડિંગ મેકઅપ અત્યારે જે ફેસ્ટિવલ વાઇઝ બધા અલગ અલગ મેકઅપ થતા, જેમ કે રાધા અત્યારે જન્માષ્ટમી તો રાધાનું ક્રિએટ થયું છે એવી રીતે કૃષ્ણનું સ્વરૂપ કરવું બધું, તો એ બધું ટ્રેન્ડિંગ અમારે કરતું રહેવું પડે. તો એ શીખવાનું કઈ રીતે? તમારે તો કરણ જોહરની આ ટિક 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 એટલે થોડુંક અઘરું છે. તો ફેશન શોમાં વોટ આર યુ લુકિંગ ફોર? આપણે ફેશન શોમાં શું ધમાલ કરવાની છે, બેક સ્ટેજ સ્ટ્રેસ રહેશે, પ્રેશર રહેશે, કમ્પ્લેન રહેશે, પણ એના સિવાય આ તમે તો સેકન્ડ ટાઈમ પાર્ટ લીધો, તમારો શું એક્સપિરિયન્સ હતો લાસ્ટ ટાઈમ તો બહુ સરસ એક્સપિરિયન્સ હતું મારી માટે બી. જ્યારે ડિજિટલ પ્રિન્ટ આપણે ફર્સ્ટ ટાઈમ કર્યું તો બહુ ડિફિકલ્ટ હતું, પણ એકવાર જે સ્ટાર્ટ થઈ ગયું પૂરું થવા આવ્યું ત્યાં સુધી બહુ ઇઝી ગોઈંગ અને બહુ મજા આવી ગઈ હતી. એટલે હું જેમ કે 2018માં મેં શોપ સ્ટાર્ટ કરી હતી ત્યારે આઈ ગોટ ઇન્વિટેશન ફ્રોમ IFJT. ત્યારે હું જોઈને કે મને બી અહીંયા કરવું છે એકવાર, તો એ ડ્રીમ કમ ટ્રુ કે અત્યારે હું એમની સાથે કામ કરું છું ને મને બહુ મજા આવે છે. અત્યારે ફોરવર્ડ અમારે એમ ઈચ્છા છે કે કન્ટિન્યુઅસ અમારે વર્ક કરવું છે અને કંઈક ને કંઈક ન્યૂ શીખવા મળે છે. દર વર્ષે આપણી થીમ અલગ હોય છે, તો જેમ કે એક વર્ષ હજી શીખ્યા, હજી નેક્સ્ટ ટાઈમ હજી કંઈક ન્યૂ શીખવાનું મળી જાય છે. એટલે બહુ મજા આવે છે ફેશન શોમાં. મારા 15 યર્સના કેરિયરમાં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે કે અમે રેમ શો કે વોટેવર આજે ફેશન શોમાં પાર્ટી, મેં આજ સુધી બોસ્કી મેમનું નામ જ સાંભળ્યું હતું ઓનેસ્ટલી કહું. સેમ વસ્તુ મેં પણ નામ બહુ સાંભળ્યું છે. મારા ફ્રેન્ડે છે અહીંયા આની ટ્રેનિંગ થઈ ગયા એ 5-6 વર્ષ પહેલા મારે ત્યાં ફેશન શોમાં 2 વાર પાર્ટ લીધો, મારી પાસે જ રેડી થયા. ત્યારે એને મને કીધેલું કે મારે શીખર તને આમાં લઈ આવી છે. ત્યારે આમ ઈચ્છા હતી કે મારે આ લેવલ સુધી જવું છે એમ. મને ઘણી બધી વાર કીધું છે બધાએ, પણ ક્યારેય આમ કે કોઈ એવું પર્સનલ એમ કે આમ ભાર દેવા વાળું કે જે કહીએ એમ, પણ આ શું કે ખબર નહીં મેં પડી ગયો ને મેં આયા કરી દીધી એના જેવું છે. મારે ત્યાં હું એકેડેમી બી ચલાવું છું. બહારગામ મારે બ્રાઇડ્સ બી એટલી હોય છે, બોમ્બે, બરોડા, અમદાવાદ બધે અમે ડેસ્ટિનેશન વેડિંગ બ્રાઇડ્સ બી કરીએ છીએ. પણ આ એક શું હતું કે ફેશન શો જે એક મારું ટાર્ગેટ પ્રાઉડ કહેવાય કે ત્યાં સુધી પહોંચવું મારે, એના માટેની આ એક સારી તક એના માટે થેન્ક યુ સો મચ. આપણે લાસ્ટ ટાઈમ વાતચીત અટકાઈ ગઈ. હા, આપણે લાસ્ટ યર બી અમને ઇન્વિટેશન હતું બાઇક્સ તમે કીધું છે, તો અમે આવ્યા હતા ને ત્યારે રેમ્પ ઉઠતા હતું ને ત્યારે અમે એવું ડિસ્કશન માઇન્ડમાં કર્યું એક વસ્તુ આમાં ખૂટે છે, મેન છે સ્પેક્સ. કારણ કે આજે મોસ્ટલી આઈવેર બી કેવું છે બધાને કંઈક આઈ કેચઅપ લુક દેવો બી જરૂરી છે. તમે જોવા જાવ ને તો કોકને નંબર ના બી હોય ને તો બી વન ટાઈપ ઓફ એમ કે કંઈક લુક ચેન્જ લાગે એના માટે ફ્રેમ એવું કરતા આપણે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું ત્યારે આપણે સ્પેશિયલી એમના માટે કહીશું કે આપણે એક કોન્સેપ્ટ એવું કરી કે આપણે સમ એવા રેમ્પોકમાં આપણે એમાં આપણી ફેશન શોની બ્રાન્ચ
શો કરીએ એમ સ્પેક્સ ના લીધે એટલે થોડુંક લુક ચેન્જ લાગે ને મજા આવે. આ વખતે ફેશન શો માં બધા મિક્સ અને બધા એકદમ એક્સપિરિયન્સ ને our age group like it's going to be fun like Fun. you know any weird experience તમને તમારા પ્રોફેશન માં અત્યાર સુધી થયું હોય કે તમને એવું હસવું આવ્યું હોય કે આ તો શું થઈ ગયું? એવું તો ઘણી બધી વાર થયું છે. કોક મેરેજ માટે કોઈ પર્ટિક્યુલર ચશ્મા લઈ ગયા હોય, સેકન્ડ ડે આવ્યો હોય ને દિપેશભાઈ એક વાર પહેર્યા છે ને ત્યાં તો ફ્રેમ તૂટી ગયા. પણ જનરલી કેવું હોય ફ્રેમ જોઈને જ આઈડિયા આવી જાય કે શું થયું હશે એની પાસે. પછી અમે એને પૂછીએ સાચું કીધું કેવી રીતે કીધું પછી એ કહે કે ના એમાં આવું હતું મેં સોફા ઉપર રાખ્યું તો કોક બેસી ગયું તો હા હવે આવા એક્સપિરિયન્સ લોટ્સ ઓફ થયા છે. એને સર્વિસ તો આપવી પડે. સર્વિસ તો પહેલા આપવી પડે કારણ કે આપણું આફ્ટર સેલ સર્વિસ અમારી ફિલ્ડમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. સર્વિસની વાત કરીએ ને તો શું કહેવાય, અમુક વસ્તુ કેવી છે કે કસ્ટમર અત્યારે દિલ્હી શોપિંગ કરવા જતું હોય છે, તો મારો એક રેગ્યુલર કસ્ટમર કે જેને અમારી પાસેથી લોટ્સ ઓફ વસ્તુ મેરેજ માટે બનાવડાવી હતી અને એક દિલ્હી ત્યાં એને સંગીત માટે એના સસરા તરફથી જે ચણિયા ચોળી હતા એ ત્યાંથી બાય કર્યા હતા. પછી ઓલા લોકો એન ટાઈમ સુધી આપ્યા જ નહીં એમ કઈ તો ચાલે. અને થર્સડે મંડેના એને સાંજીનું ફંક્શન હતું દાંડિયા રસનું, અને થર્સડેના મને અચાનક જ કોલ આવ્યો કે ઈ પણ ડિસેમ્બરની સિઝન એટલે ફૂલ હેક્ટિક હોય કે દીદી તમારી સ્ટીચ કરી દેવા પડશે કે હું એમને અનસ્ટીચ મંગાવી લઉં છું, તમે કરી દેશો? હા મંગાવી લો. પણ જોયું જાય છે તો જ્યારે મંડેના અમારે કરવાનું હતું, સેટરડે પછી સન્ડે તો હોલિડે હોય એટલે બધા છુટ્ટીના મૂડમાં અમને માઇન્ડમાં નીકળી ગયું કે એવું કાંઈ અમારી પાસે સ્ટીચ કરાવડાવવા આવવાના હતા. અને મંડે મોર્નિંગમાં બ્રાઇડ માંડવામાં બેઠા બેઠા એની ફ્રેન્ડનો ફોન આવે છે કે દીદી એનો લહેંગો તૈયાર થઈ ગયો છે. અને અમે પછી એમ કીધું એટલે અમે શોખ એ પણ શોખ કે હજી કુરિયર જ મળ્યું નથી તો આપણે કેમ રેડી કરશું. પછી એને 4 વાગે તો પાર્લરમાં જવાનું હતું અને ઇન બિટવીન 11 વાગે એરપોર્ટથી કુરિયર લેવડાયું ને કેટલી બધી પ્રોસેસ કરી. પછી બધાને એકસાથે અને હાથમાં આવ્યું ને જોયું ને તો અચાનક જ ફૂલ્લી મિરર એટલે કાચમાં વર્ક કરવું તમને તો ખ્યાલ જ છે મેડમ કે ટેલરને કેટલું ડિફિકલ્ટ પડે. એ વસ્તુને અમે 11 વાગે હાથમાં આવીને 4 વાગે બ્રાઇડને 4:30 અમે પાર્લરમાં પહોંચાડ્યું. અને સ્ટ્રેસ ને ઘણી વાર તો એમ થાય કે આ શું કરીએ છીએ ને શું નથી કરતા, કામ શું કરવાનું હતું. અને ઈ જે વસ્તુની જગ્યાએ આપણે નવું જ કામ મંડેના મોર્નિંગમાં હાથમાં લઈને બેસી જાય છે. અમારે ફિલ્ડમાં બી એવી રીતે થતું હતું કે બ્રાઇડને જે ટાઈમ હતો એક દિવસમાં અમારે ઘણી બધી બ્રાઇડ છે, 7-8 બ્રાઇડ છે, બધાને એક જ ટાઈમે રેડી થવાનું. એમાં બી જો એક બ્રાઇડ લેટ આવી ગઈ એટલે પાછળની બધી જ બ્રાઇડ લેટ થાય. અને આટલા ટાઈમથી બ્રાઇડનું કેવું હોય મેકઅપ હેર બધું એટલું ડિસાઈડ કરેલું હોય એ લોકો કે નહીં મને આવું જ જોઈએ છે, આ જ ટાઈપનું જોઈશે. અને જે લેટ આવ્યા હોય 2 કલાક લેટ આવ્યા હોય, પહોંચવું હોય જલ્દી અડધી કલાકમાં રેડી કરવાના હોય, ત્યારે જે ક્રિએટ કરીને જે હેક્ટિક જે આમ એટલું બધું થઈ જતું હોય ને એ મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય ત્યારે. I'll give you one example of the fashion show. જેમ તમે લાસ્ટ મોમેન્ટ સાથે વાત કરી હતી, એક ફેશન શોમાં કેવું થયું, એક મોડલ છે ને 7 ટાઈમ્સ ડ્રેસ ચેન્જ કર્યો. એકવાર તમે એને હાયર કરી તો એકવાર એવું થયું કે 7 અલગ અલગ રાઉન્ડમાં એ મોડલ હોય. હવે આપણે જેમ બધા સ્પોન્સર્સ હોય, આપણે સ્પોન્સર્સને પ્રોમિસ કર્યું હોય તમારો ડ્રેસ છે, મેકઅપ છે, એક્સેસરી છે. હવે થયું શું કે સવારની ફ્લાઇટ હતી, સાંજના ફેશન શો હતો, એની રિક્ષાનું એક્સિડન્ટ થઈ ગયું. એરપોર્ટ જતા જતા રિક્ષા ટર્ન થઈ ગઈ. શી વેન્ટ બેક. હવે લાસ્ટ મોમેન્ટ પર બીજી કોઈ મોડલને હાયર કરો. હવે અહીંયા તો અમે કોઈને કહીએ કે તમારી મોડલ ના થાય, બધા સ્પોન્સર્સ પૈસા દઈને બેઠા હોય, સ્ટુડન્ટ ડ્રેસ રેડી કરીને બેઠા હોય. અમે 6 મહિનાથી રાહ જોઈને બેઠા હોય. એક્ઝેક્ટલી. હવે આવશે. હવે હું શું જવાબ આપું ને આપણું હવે શું એટ ધીસ પોઈન્ટ આપણે કોઈને કઈ પ્રૂવ નથી કરવાનું. વી સેટલ્ડ. આપણે જે માન, રિસ્પેક્ટ, વર્ક બધું આપણને મળી ગયું છે. હવે ગુડવિલ ના ખરાબ થવું જોઈએ એટલે લાસ્ટ મોમેન્ટ ઉપર એને અરેન્જ કરો ને જેટલાની ફ્લાઇટ ટિકિટ બીજાને કઢાવો ને બોલાવો ને ટ્રાયલ્સ કરો. પછી બધી મોડલ આપણે લેક્મે ફેશન વીકની જ મોડલ છે, બધાના માપ એક સરખા હોય. તો એક મોડલને બુક કરી એના 4-5 મહિના પહેલા તો બુક કરવી પડે. રાજકોટ ફ્લાઇટ ટિકિટ્સ આર વેરી એક્સપેન્સિવ. એ જાડી થઈને આવી. બધા જ કપડા લાસ્ટ મોમેન્ટ પર હિપ્સ થી નીચેથી ફાડવા પડ્યા. ચડે જ નહીં. એટલા ડિફિકલ્ટ કોમ્પ્લિકેટેડ ઓલ્ટરેશન છે કેમ કરવા, અંદર કેટલું બધું હોય. બધી મોડલ્સ ના થઈ ગયા, એક મોડલનું વજન વધી ગયું. તો છેલ્લે સાવ ચેન્જિંગમાં સિઝર થી અંદર અસ્તર બધા ફાડવા. અને આપણે એક ગાર્મેન્ટ નું બધાનું માપીને મગાવ્યું હતું એટલે એ બી ઓછું પડ્યું હતું આપણને. એ રીતે ડિફિકલ્ટ. એટલે ઇન શોર્ટ ઇફ વી કટ ઇટ શોર્ટ,
everybody has their own challenges. ફેશનની દુનિયામાં બધી ચેલેન્જ જ છે એમ કહીએ તો ચાલે. એક્ઝેક્ટલી. પણ આ વખતે આપણે બેસ્ટ કરવાની કોશિશ કરશું. ધમાલ સારું, બધાનું વર્ક સરસ કે દેખાય. we'll just have a blast. ચેલેન્જીસ ની વચ્ચે મેડમ કોઈ બી અમને પ્રોબ્લેમ થાય ને તમને કોલ કરીને મેડમ આ રીતે થયું છે મેડમ થઈ જશે. તમે એવરી ટાઈમ યુ ગીવ અ સોલ્યુશન. એટલે કામ કરવાની તમારી સાથે બહુ મજા આવે. બટ એકચ્યુઅલી છે ને હું ઈ જ કહું, સ્ટુડન્ટ છે ને પહેલી વાર બધા પાર્ટ લેતા હોય, હમ. દે પેનિક. તો આવું થઈ ગયું. અને આઈ હેવ લર્ન્ડ ડાઉન ધ લાઈન કે ઇવેન્ટ્સ કરવા એટલે સોલ્યુશન કાઢવું. હા. હા, પ્રોબ્લેમ્સ તો આવવાના છે, આવવાના as you છે. said, કે બધું અને- એક સરખું નથી. હા, બરોબર. રાઈટ, પ્રોબ્લેમ્સ એ આવશે ને ડ્રેસમાં પ્રોબ્લેમ, મેકઅપમાં, મોડલમાં, we'll find a solution. સોલ્યુશન. ઘરે યુ આર ધ બેઠા હોય છે તો સોલ્યુશન. પ્રોબ્લેમ આવે છે તો પછી આપણે આટલી બધી ઇવેન્ટ્સ કરતા હોય તો કંઈક ને કંઈક તો થવાનું જ છે ને. Thank you so much for coming here, and thank you for being our sponsors. Thank you for having us trusting here. us so much.